અમદાવાદ પોસ્ટ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ટુ વ્હીલર વાહનોની વારંવાર ચોરી કરતો વાહન ચોર ઝડપાયો છે। પોસ્ટ વિસ્તારમાં બાઇક ચોરીને તરખાટ મચાવનાર ચોર પાસેથી રૂપિયા 6.91 લાખની 32 બાઇક અને મોપેડ જપ્ત કર્યા છે। પોલીસે રીઢા વાહન ચોરની ધરપકડ કરી કેસની આગળ કાર્યવાહી હાથ ધરી છે। આ વાહન ચોર અમદાવાદમાં ચોરેલા વાહન પોતાના વતનમાં પાણીના ભાવે વેચી નાખતો હતો, જ્યારે આરોપી પોપટ કુમાર આશરે 6 વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં રસોઈ કામ કરતો હતો, જેથી વિસ્તારથી સારી રીતે જાણકાર હતો। કોરોના સમયમાં પોતે પોતાના વતનમાં ગામડે રહેવા જતો રહ્યો હતો। બાદમાં તે વાહન ચોરી કરવા માટે અમદાવાદ આવતો હતો। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચોરી કરીને પોતાના વતનમાં રૂપિયા 7,000 થી 10,000માં વેચી નાખતો હતો। પોલીસે પોપટ કુમારની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં આપણા ઝોન 7 એલસીબીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનને ટુ વ્હીલર ચોરી હોન્ડા પેશન પ્રો ચોરીમાં શોધકામમાં હતી। તે દરમિયાન એમને એક મોટા વાહન ચોર પોપટ કુમાર નિયાલચંદ લખાના ઉંમર 43 વર્ષ રહેવાવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે। એક મોટા વાહન ચોર છે અને છેલ્લા 5 વર્ષમાં 32 જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવાની કામગીરી ઝોન 7 એલસીબી કરેલી છે અને એ 32માંથી 31 એફઆઈઆરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેમાં 20 વસ્ત્રાપુર, 4 બોડકદેવ, 2 સેટેલાઇટ, 2 આનંદનગર, 1 સોલા હાઈકોર્ટ, 1 ગુજરાત યુનિવર્સિટી અને 1 બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા એફઆઈઆર નોંધાયેલી છે અને 31 જેટલો અનડિટેક્ટ ગુના મોટા વાહન ચોરની ધરપકડથી ડિટેક્ટ થયેલ છે। આ કોવિડથી પહેલાં અમદાવાદમાં રહેતા હતા અને ત્યાર પછી આપણા વતન જતા રહ્યા હતા અને ત્યાંથી એ વચ્ચે અમદાવાદ આવતા હતા અને એના જોડે 3 થી 4 ડુપ્લિકેટ ચાવી એમને જોડે હતી અને એ જુદા જુદા મોટરસાઇકલોમાં પ્રયત્ન કરતા હતા ખોલવા માટે। જો પણ મોટરસાઇકલ એમનેથી લોક અનલોક થઈ જાય અને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં 7 થી 8,000 10,000માં વેચી નાખતા હતા। કેવી રીતે લઈ જતા હતા? એક બે વ્હીકલ લઈ જતો હતો કે બાય રોડ જતો હતો, પોતે ચલાવી લે કે કોઈ ટ્રાન્સપોર્ટમાં મોકલતો હતો? એક કરીને વાહન ચોરાયેલા હતા અને બધા વાહન આપણે જોડે પોતા જ ચલાવીને ત્યાં રાજસ્થાન લઈ જતા હતા। બેન સાથે કોઈ બીજો અન્ય મિત્ર હતો કે એકલો જ આ કામ કરતો? એમને જાણીતાથી મદદથી અમને 32 વાહન ડિટેક્ટ કરેલા છે અને એમની શું કામગીરી છે અને સાતમાં છે કે એમને ખબર હતી એની શોધકામ અત્યારે ચાલુ છે। સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે અને વાહન ચોરીના રવાડે કઈ રીતે ચડ્યો એવું કંઈ જાણવા મળ્યું? આપના 43 વર્ષનો છે અને રાજસ્થાનમાં ખેડૂતનું કામ કરે છે અને એમને કોવિડ પછી આ જો હે આર્થિક લાભ માટે આ કામગીરી શરૂ કરી હતી। પોલીસથી બચવા ખાસ તકેદારી કંઈ રાખતો હોય, બીજું જ્યારે બાય રોડ અહીંયાથી ચોરીનું વ્હીકલ લઈ જતો એટલે નંબર પ્લેટ બદલતો કે અન્ય કોઈ તકેદારી? 2-3 વાર એમને આપને ટીમ ખાસી નજીક પહોંચી ગઈ હતી। 6 માસ પહેલાં પણ અમરેલી સુધી તપાસમાં આપણી એલસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને એ પોલીસની ધરપકડથી બહાર હતા, પણ અત્યારે આ ધરપકડ એમની થઈ ગઈ છે। શું તકેદારી રાખતો તો પોલીસ પકડાઈ લઈ? કશું નથી, એ તો લઈ જાય અને ફટાફટ તરત જ રાજસ્થાન લઈ જાય, એ એમને એમો હતી। આની સાથે બીજા કોઈ સંકળાયેલા? એમની તપાસ અત્યારે ચાલુ છે। બેકગ્રાઉન્ડ કંઈ જાણવા મળી જશે? બેકગ્રાઉન્ડ આ 6ઠી કક્ષા સુધી પડેલા છે અને ખેતી કામ કરે છે એટલા જ। ફેમિલીની વિગત છે, એમને 2002માં એમના પિતાજીને મરણ થયેલ છે અને એમને 3 ભાઈ છે અને 2 બહેન છે અને એમને 2 બાળક છે, 15 અને 13 વર્ષની ઉંમર છે।